જય શ્રી રામ મિત્રો, તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો આજે બનાવી નાખ્યો પાછો નવો બ્લોગ. અને આજના બ્લોગમાં હું તમને દેખાડું તો વરસાદ ફૂલે ફૂલ છે. જોઈ લ્યો તમે, વરસાદ બાકાજીકી બોલાવે, પવન બહુ ભેગું હોય. અમારે અહીંયા વરસાદ બાકાજીકી બોલાવે. તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કહી દેજો. તો વરસાદ ને પવન તો ફૂલે ફૂલ છે. મિત્રો તમે ખાલી વરસાદ ને પવન જોઈ લ્યો કેવો હે. સામે વડલો દેખાય ને જોઈ લ્યો કેમ વરસાદનો પવનમાં હલે હે. તો મિત્રો વરસાદ એક સાઈડ ચાલુ છે અને આપણે બીજી સાઈડ ચા પીવાનું ચાલુ હોય. વરસાદને ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે. તો મોસમ સાથે આપણે પણ મોસમનો આનંદ માણીએ હઈ. તમારે જો ચા ને આ મોસમનો આનંદ લેવો હોય તો અહીંયા આવતા રહેજો. તો આપણા પપ્પા ગાડીએ ગયા હતા, નોકરીથી આવતા રહ્યા અને હવે આ આપે છે બધું મટીરિયલ. વરસાદને પલરી ગયું બધું. આ ગાડીની ચાવી, ફાકી માવો ખાવો હોય તમારે તો મિત્રો હવે જરાક વાર થઈ ગયા ને વરસાદ વહી ગયો હોય. અને અહીંયા બધે પાણી જોઈ લ્યો તમે, પાણી ફૂલ જાય છે માર્ગમાંથી. આવો કંઈ છે અમારા ગાગાનો વરસાદ. વરસાદ જઈને પછીનું લોકેશન કંઈક આવું થઈ જાય. અને ચોમાસાની મજા જ કંઈક અલગ હોય છે. જોઈ લ્યો તમે, ચારે સાઈડ નીલો નીલો ખડ. આપણે મેળીમાંથી ચડી ગયા છે ને વરસાદ તો બંધ પડી ગયો હોય ને હવે વરસાદ ગાજે છે. હવે પાછું આવે કંઈ નક્કી ના કહેવાય. અને આ બધું લોકેશન જોઈ લ્યો, વરસાદ વહી ગયો પછીનું થઈ ગયું. આ ગામડાની મોજ. મેડીમાં તો જેડો જતો ને આ જરાક વાર થઈ ત્યાં પાછો વરસાદ આવી ગયો હોય. અને જોઈ લ્યો સામે વાદળા, પંખો નથી દેખાતો ઉર્જાનો હે નહીં. વરસાદ આવે હાલો હવે નીચે ઉતરવું જોઈએ. તો હવે મિત્રો આપણે નીચે જઈએ. આગળના બ્લોગમાં શું કરીએ એ તમે જોતા રહેજો. મિત્રો તો આપણે મેળી માથેથી આવી ગયા ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો. અને હવે આપણે લેસન કરવા બેસી ગયા હઈ. તો લેસન કરી લઈ. મિત્રો તો આપણે લેસન બેસન કરી લીધો ને હવે આપણે ગામમાં જતા હતા ને આ ભાઈ જેડા હે બધા છોકરાની હરી કરે હે. જોઈ લ્યો તમે. મિત્રો તો આપણે ગામમાંથી આવી ગયા હઈ ને મેળીમાં આવી. તો આજના બ્લોગમાં આટલું જ. તમને બ્લોગ કેવો લાગ્યો તો એ કોમેન્ટમાં કહી દેજો. અને જય શ્રી રામ.